તો આજે જે સરસ એટલે કળિયુગમાં ઠાકોરજી વૈષ્ણવ સાથે સેવામાં સહજ નથી રહેતા, મચલતા નથી. 84-252 ને કહેતા એમાં શાકવાળી વહી જશે, ઓલી કાચિયન લઈ લે, નહીં તો તું મને પાછી રોટલી ને દહીં ખવડાવીશ માં. ઓલા નારાયણદાસ નોકરી કરીને આવે એટલે ખખડાવે. ઠાકોરજી કે પેલા કે મારા માટે શું લાવ્યો, બતાવ ચાળી માંથી તો જ ખોલું. બતાવે ત્યાર ખોલે. મારો કહેવાનો આશય એ છે કે આ બધા સાનુભાવ કેમ કળિયુગમાં ઓછા થઈ ગયા? કારણ કે આપણે પ્રદર્શન કરવા માંડ્યા. ભાખરીમાં શ્રીનાથજી દેખાય, મારા ઠાકોરજી પલના માંથી દોડતા મારી ગોદમાં આવી ગયા, મારા ભીતમાંથી યમુનાજી પ્રગટ થયા, મને બગીચામાંથી ગિરિરાજજી મળ્યા. મારા વાલા, હું એમ નથી કેતી આ બધું ખોટું હોય, પણ તમને તમારા પ્રભુએ તમને પ્રિયતમા સમજીને, પ્રેયસી સમજીને, પ્રેમી સમજીને જે સાનુભાવ જતાવ્યો, તમે શું કામ બહાર પ્રગટ કરો છો? પેલી તેજસ્વીએ બહાર પ્રગટ કર્યું તો ભવાડો થયો મારા વાલા. આજુબાજુ વાળાએ સાંભળ્યું, ઓલા ડોક્ટરે પેશન્ટ મૂકીને ઘરે આવવું પડ્યું, મા દીકરા વચ્ચે વૈમનસ્ય સમજ્યા. તો તમે તમારા ઠાકોરજીનો સાનુભાવ જો બહાર જતાવશો, આવા ભવાડાને ભાંજગઢ થયા વિના રહેશે નહીં. અને દ્રઢતા, એની નાની વાત કહી દીધી. એક ઓલો બેલેન્સ રાખે, ખબર છે? ઓલા તાર ઉપર ચાલે, સામે બાંધી દે. આપણે નાના હતા ત્યારે બહુ, અત્યારે ઘણી જગ્યાએ આપણે જોઈએ. આ ડટ, જો મને એવું ભૂલી ગઈ, એ ડટ બે બાજુ બાંધી દે અને તાર ઉપર હાલે. એક મિનિટ, તો પેલા ડટ બહુ આવતા હતા, હવે એ બધું ઓછું થઈ ગયું. આ ટીવી એ તો બધી આપણી કલાને મારી નાખી છે. એ પછી ઓલા બતડી પુતળીના ખેલ હોય કે રામાયણ વાળા ઓલા, ખબર છે, રામલીલા ભજવવા વાળા આવતા, પણ ઢાઢી લીલા વાળા આવતા, પછી આ નટ આવતા. અમારે માજી આવતા ને, એ ઓલા ભવાયાની માં હતા. હવે આ લગભગ 60 વર્ષ પેલાની વાત છે. અમે ભાટિયા ડેલીમાં રહેતા હતા. એ માજે ને પછી ભવાયા બિચારા, એનો દીકરો લીલામ પહોંચી ગયો, પરણાવેલો નતો. હવે માજે ને ગુજરાન તો ચલાવું, તો અમારા 2-3 ડેલી એ આવે. હવે એને બીજું કઈ આવડે નહીં, કારણ કે ભવાયો બધું કરતો હતો. બિચારા ઓલો પિક્ચર નું ગીત આવે ને, ઈચ્છ કદાના બિચ્છ કદાના દાની ઉપર દાના, એના ઉપર 80 વર્ષે ડાન્સ કરતા હતા. ત્યારે અમને સમજણ નહોતી પડતી. પણ અમારા એક માસી હતા ને, એને ના પાડે, તમને શ્વાસ ચડી જાય છે બા, તમે આવું ના કરો, તમારે દર મહિને આવવાનું અને અમારી ડેલી સિવાય ક્યાંય નહીં જવાનું. અમે આ 3-4 જણા ભાડવા છીએ ને, તમને કપડા, મહિનાનો લોટ, તેલ, ઘી, મસાલા અને શાકના પૈસા આપી દેશે. પણ ઈ હારા એટલા સ્વમાની, ઈ કે અમે ભવાયાની જાત છીએ, અમે અમારો ધંધો કરીને પેટ્યું રડીએ બેન. ઓલી તો તમે મને ભીખ આપી કહેવાય, અમારામાં ભીખ નો મંગાય. એટલે મને જે આવડે ને, અને મારા દાંત નથી, પેલા એટલા ચોકઠાઈ નહોતા, મારા દોડા વાળ, અને એમાં હું નાચું ઈચ્છ કદાના વિચ્છ.
આ છોકરાઓ કેવા હશે છે બેન, આ છોકરાઓ દાંત કાઢે ને, કાઠિયાવાડમાં દાંત કાઢે કહેવાય, આ દાંત કાઢે ને અને પછી તમે મને બધું આપો ને તો મારા ભવાયાના ધંધાના પૈસા લઉં છું. મારાથી ભીખ ન લેવાય. અમારા ભવાયાની જાત લાગે મને બરાબર યાદ છે. એકવાર તડકો હતો અને કેવો તડકો, ફોલ્લા પડે એવો, ચંપલ પહેર્યા વગર આવ્યા. આવીને અમારે મોટું ફળિયું હતું અને ચોકડી, એટલે આવીને બિચારાને ઓલા બહુ બળતરા થઈ ને એટલે ટાંકાનો નળ ખોલી અને પાણી નાખવા માંડ્યા. એટલે બહારથી મારા કાકાનું આવું દુકાનેથી જમવા. માં પગ ધોવા હોય તો ઓલું પાણી આ બાજુ લઈ લ્યો. જોયું તો ફોલ્લા. મારા કાકા કે મત ક્યાં ગયા ચંપલ? એ કે મણિભાઈ ચંપલ તૂટી ગયા છે, પણ આ 2-3 જગ્યાએ ડાન્સ કરું પછી પૈસા આવે ને તો ચંપલા લેતી જઈશ. મારે કાકા જયમાં નહીં, સીધા એનું આવી રીતે માપ લીધું, આવી રીતે આમ હથેળી હતી અને સ્લીપર લઈ આવ્યા. ખબર હતી કે એ ડાન્સ નહીં કરે ત્યાં સુધી નહીં લે. એની ખુમારી જુઓ. સામાન કેટલું, એવા ફોલ્લા. એટલે મારા કાકાએ કીધું આ પાટા બાંધી લ્યો ગુલાબજળ ને. ભાઈ એમ નો હોય, હું નાચું બીચક દાના બીચક દાના, દાની ઉપર દાના નાચે. અને પછી એને પાછા જમે નહીં, કાચું સીધું જ બધું લઈ જાય. પછી મારા કાકાએ કીધું આ સ્લીપર પહેર્યો. ભાઈ તમે તડકા ન ગયા, અમારા પગમાં તો જો પેલા બધા વેપારીઓ છે ને ધોતી અથવા લેંગો ઉપર ખમીસ અને માથે ટોપી પહેરે. એ જો અમારા તો પગમાં છે બૂટ. ભાઈ 3 વાર ડાન્સ કર્યો પછી સ્લીપર પહેર્યા એને, અને પછી કાચું સીધું લીધું. છેક બેડીના નાકાની ઓલી બાજુ રીએ. પૈસો એક ખોટો શું કામ ન વાપરે? તમારા બધાયનો હરામનો નથી આવતો. તમારો પૈસો સારો હશે ને તો હું માંદી નથી પડતી. અને છેલ્લે લીલામાં પહોંચ્યા ત્યારે એને બાજુવાળાને કીધું હતું કે તમે બ્રાહ્મણ છો, હું જાઉં પછી આ ઝૂંપડું અને અંદરનો સીધું સામાન બધુંય તમારું.